ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ધોરણ 9 ચેપ્ટર 5 સજીવનો પાયાનો એકમ આપણે આવ્યા હતા. આગળ જઈએ, આ લેક્ચરમાં આગળ જઈએ તો આપણે કોષ કેન્દ્રના કાર્યો જણાવો. કોષ કેન્દ્રના કાર્યો જોવાના છે. બરોબર. કોષ કેન્દ્ર, હવે તમને ખબર જ છે કે કોષ કેન્દ્ર કોને કહેવાય. તો આ ધારો કે કોઈ કોષ છે અને આ એનું શું કહેવાય? કોષ કેન્દ્ર. બરોબર. થોડું આપણે એમાં મોટું દોરીએ છીએ કોષ કેન્દ્ર. ચલો, આ છે કોષ કેન્દ્ર. હવે કોષ કેન્દ્રના કાર્યો શું? તો કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. કોષમાં જે પણ ક્રિયાઓ થતી હોય એ ક્રિયાનું શું કરે છે? નિયમન, એટલે કે એનું ધ્યાન રાખે છે. ક્રિયાનું નિયમન કરે છે. શેમાં થતી? કોષમાં થતી ક્રિયાનું નિયમન કરે છે. બરોબર. બીજું કાર્ય એવું છે કે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. કોષીય પ્રજનન એટલે કે જ્યારે કોઈ કોષનું વિભાજન થઈને એમાંથી જ્યારે કોઈ નવો કોષ ઉત્પન્ન થાય અથવા તો જન્મ લે તો એમાં કોષનો મહત્વનો ફાળો હોય છે. કોષ કેન્દ્રનો મહત્વનો ફાળો હોય છે. તો કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. કેન્દ્રસ્થ ભાગ ભજવે. બરાબર. એનો મતલબ શું? કે કોષીય વિભાજન થાય ત્યારે બે નવા કોષ બને છે. કોષનું વિભાજન થઈ બે નવા કોષ ઉત્પન્ન થાય છે અથવા નવા કોષ બને છે. જેમ કે અમીબા છે. અમીબાનો કોઈ ચોક્કસ આકાર છે નહીં. આપણે ગયા લેક્ચરમાં કહ્યું હતું, પણ ફરીથી એકવાર યાદ કરાવી દઈએ છીએ કે કોષનું વિભાજન થાય એટલે કે કોષ કેન્દ્ર એ પછી જ્યારે કોષનું વિભાજન થાય ત્યારે આવું થઈ જશે. બરોબર. એટલે કોષ કેન્દ્રમાંથી ધીરે ધીરે શું પડશે? બે છૂટા પડશે. બંને કોષ કેવા? બંને છૂટા પડી જશે અને બે જુદા જુદા કોષોમાં વિભાજન પામશે. બરોબર. આગળ જઈએ તો કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય છે. કોષમાં જે પણ પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એના લીધે કોષ કેન્દ્રનો વિકાસ થાય છે. બરોબર. એટલે લખી શકાય, કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાને લીધે તેનો વિકાસ થાય છે. બરોબર. રાસાયણિક અંદર જે બી પ્રક્રિયાઓ થતી હોય એના લીધે કોષનો વિકાસ થાય છે. બરોબર. પછી કોષ કેન્દ્રમાં રંગસૂત્રો રહેલા છે. બરોબર. એ રંગસૂત્રોમાં ડીએનએ રહેલા છે. આપણે ડીએનએ ની પણ ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ડીએનએ નો એક નાનો ટુકડો, એને શું કહેવાય? કાર્યરત ટુકડાને શું કહેવાય? જનીન કહેવાય. બરોબર. કેન્દ્રમાં રંગસૂત્રો રહેલા છે. રંગસૂત્રોમાં ડીએનએ રહેલો છે અને ડીએનએ નો એક જનીન, એક ભાગ એનો, એ આપણને વારસાગત લક્ષણોની માહિતી આપે છે. વારસાગત લક્ષણોની માહિતી આપે છે. બરોબર. એટલે કે આ ડીએનએ એટલે કે જનીન એ પિતૃમાંથી શેમાં જાય છે? નવો ઉત્પન્ન થતા કોષમાં વિભાજન પામે છે. એટલે કે કોષમાં જાય છે, નવી સંતતિનો જન્મ થાય છે. બરોબર. તો આ હતા કોષ કેન્દ્રના કાર્યો. બરોબર. આગળ જઈએ તો કોષ કેન્દ્ર ના આધારે સજીવના કોષોના બે પ્રકાર પડે છે. કોષ કેન્દ્રના આધારે સજીવના કોષોના બે પ્રકાર પડે છે.
આપણે કહ્યું કે કોષ કેન્દ્ર એટલે એનું વિભાજન થઈ અને બે નવા કોષોમાં એ નવા કોષો બને છે અથવા નવા કોષોમાં વિભાજન પામે છે. તો એ બે કોષો એક છે આદિ કોષ કેન્દ્ર અને બીજું છે સુકોષ કેન્દ્ર. એક છે આદિ કોષ કેન્દ્ર અને બીજું છે સુકોષ કેન્દ્ર. બરોબર. તો આ બંને વચ્ચેનો તફાવત પૂછાઈ શકે છે. બરોબર, ધ્યાન રાખજો. ઓકે, ચલો. આદિ કોષ કેન્દ્ર તો જે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય. શેનો? કોષ કેન્દ્ર પટલનો શું હોય? અભાવ હોય. તો એને શું કહેવાય? આદિ કોષ કેન્દ્ર કહે છે. ફરીથી, જે કોષ કેન્દ્ર પટલમાં જે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તેને શું કહેવાય? આદિ કોષ કેન્દ્ર કહે છે. સામે શું આવશે? જે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળતું હોય તેવા કોષ કેન્દ્રને શું કહે છે? સુકોષ કેન્દ્ર કહે છે. બરોબર. આગળ જઈએ તો પટલીય અંગિકાઓ ગેરહાજર હોય. બીજો પોઈન્ટ એનો એવો છે કે પટલીય અંગિકાઓ કેવી હોય? ગેરહાજર હોય. હવે પટલીય અંગિકાઓ એટલે શું? તો અંગિકાઓની ફરતે જોવા મળતું પટલ. બરોબર. પટલીય અંગિકાઓ ગેરહાજર હોય. શેમાં? આદિ કોષ કેન્દ્રમાં. બરોબર. અને પટલીય અંગિકાઓ કોને કહેવાય? તો અંગિકાઓની ફરતે જોવા મળતા પટલને શું કહેવાય છે? પટલીય અંગિકાઓ કહે છે. સુકોષ કેન્દ્રમાં પટલીય અંગિકાઓ શું હોય? જોવા મળે છે. પટલીય અંગિકાઓ જોવા મળે છે. બરોબર. આગળ જઈએ તો આદિ કોષ કેન્દ્રમાં એક જ અંગિકા જોવા મળે છે અને એ છે રિબોઝોમ્સ. બરોબર. અને સુકોષ કેન્દ્રમાં ઘણી બધી અંગિકાઓ હોય છે જેવી કે કણાભ સૂત્ર, ગોલ્ગી કાય, બરોબર, અંતઃકોષરસ જાળ, લાઇસોઝોમ. આ બધી ઘણી બધી અંગિકાઓ એ સુકોષ કેન્દ્રમાં જોવા મળે છે, જ્યારે આદિ કોષ કેન્દ્રમાં એકલી ફક્ત ને ફક્ત રિબોઝોમ્સ અંગિકા જ હોય છે. બીજી કોઈ જ અંગિકાઓ આદિ કોષ કેન્દ્રમાં જોવા મળતી નથી. બરોબર. પછી રંગસૂત્રો સિંગલ જ હોય છે. બરોબર. એટલે કે ડબલ એટલે કે બે હોતા નથી, એક જ હોય છે. સિંગલ એટલે એક જ. શેમાં? આદિ કોષ કેન્દ્રમાં રંગસૂત્રો કેવા હોય છે? સિંગલ જ. જ્યારે સુકોષ કેન્દ્રમાં ઘણા બધા રંગસૂત્રો જોવા મળે છે. બરોબર. આગળ જઈએ તો કદની વાત કરીએ તો કદ નાનું, આદિ કોષ કેન્દ્રનું કદ નાનું હોય છે. પણ નાનું એટલે કેટલું? તો 1 થી 5 માઇક્રોમીટર. 1 થી 5 માઇક્રોના નિશાની આવી છે. આને કહેવાય માઇક્રો. બરોબર. માઇક્રો અને પછી મીટર. પણ આપણને એવું થાય 1 મીટર બરાબર કેટલા માઇક્રોમીટર? તો 1 મીટર બરાબર 10⁻⁶ જેટલા માઇક્રોમીટર. બરોબર. 1 મીટર બરાબર 1 થી 5 માઇક્રોમીટર જેટલું
કદ એનું નાનું હોય છે, પણ 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 ઘાત જેટલા મીટર, બરોબર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એવી રીતે 1 થી 5 માઇક્રોમીટર જેટલું કદ છે, તો 1 માઇક્રોમીટર બરાબર, અહીંયા માઇક્રોમીટરમાં આપ્યા છે, એટલે 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 ઘાત જેટલા મીટર થાય, બરોબર. એટલું કદ આનું નાનું છે. હવે સુકોષ કેન્દ્રમાં ઘણું કદ મોટું છે. ઘણું કદ કેવું છે? મોટું છે. પણ મોટું એટલે કેટલું? તો 5 થી 100 માઇક્રોમીટર જેટલું, બરોબર. યાદ રાખવાનું. આદિકોષ કેન્દ્રનું માપ કેટલું, કદ કેટલું? તો 1 થી 5 માઇક્રોમીટર. માઇક્રોની નિશાની યાદ રહેવી જોઈએ. આ સૂત્ર પણ યાદ રહેવું જોઈએ. 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 ઘાત મીટર, બરોબર. અને સુકોષ કેન્દ્રમાં ઘણું કદ કેવું હોય છે? મોટું હોય છે. પણ મોટું એટલે કેટલું? તો 5 થી 100 માઇક્રોમીટર જેટલું મોટું હોય છે, બરોબર. ચલો આગળ જઈએ. ઉદાહરણ તરીકે આદિકોષ કેન્દ્રમાં ઉદાહરણ તરીકે ખાલી બેક્ટેરિયા છે. બેક્ટેરિયા જેવા સજીવો એ આદિકોષ કેન્દ્ર હોય છે. પણ સુકોષ કેન્દ્રના ઉદાહરણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. મોટા ભાગની બધી જ વનસ્પતિ અને પ્રાણીના કોષ એ સુકોષ કેન્દ્રમાં આવે છે, બરોબર. હવે આગળ જઈએ તો આદિકોષ કેન્દ્રમાં ન્યુક્લિયોઇડ હોય છે. શું હોય છે? ન્યુક્લિયોઇડ. ન્યુક્લિયોઇડ એટલે શું? તો અહીંયા જગ્યા નથી, અહીંયા લખું છું. આદિકોષ કેન્દ્રમાં ન્યુક્લિયોઇડ હોય છે. ન્યુક્લિયોઇડ એટલે શું? તો કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે, બરોબર. જે બેક્ટેરિયા આપણે આદિકોષ કેન્દ્રમાં ફક્ત ને ફક્ત શું કહેવાય છે? બેક્ટેરિયા. તો બેક્ટેરિયા ધારો કે હોય તો એનો કોષ કેન્દ્ર હોય, તો કોષ કેન્દ્રની આસપાસ જે પટલ હોય એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. આપણે આગળ ભણી ગયા, બરોબર. કોષ કેન્દ્રની આજુબાજુ જે ફરતું પટલ હોય, આવરણ હોય, એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. એ જોવા મળતું નથી. કોષ કેન્દ્ર પટલ એમાં હોતું નથી. કોષ કેન્દ્ર પટલ હોતું નથી, માટે જે કોષનું કેન્દ્ર છે એ ઝાંખું જોવા મળે છે. કોષનું કેન્દ્ર કેવું? અસ્પષ્ટ, એટલે કે ઝાંખું જોવા મળે છે. અને એ ઝાંખું જે પ્રદેશ છે એમાં હોય છે ન્યુક્લિયસ. શું હોય છે? ન્યુક્લિયસ હોય છે. અને જેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. ફરીથી ન્યુક્લિયોઇડ કોને કહેવાય? તો કોષ કેન્દ્ર, આદિકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી. કોષ કેન્દ્ર પટલ ન હોવાને કારણે તે પ્રદેશ અસ્પષ્ટ જોવા મળે છે અથવા ઝાંખો જોવા મળે છે. એના કારણે એ પ્રદેશમાં જે ઝાંખો પ્રદેશ જોવા મળે છે તેમાં ફક્ત ને ફક્ત શું હોય છે? ન્યુક્લિયસ. અને એ ન્યુક્લિયસ વાળા પ્રદેશને ન્યુક્લિયોઇડ કહે છે, બરોબર. તો આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર નો તફાવત ફરીથી. કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે આદિકોષ કેન્દ્રમાં. કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. સુકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળતું હોય છે, બરોબર. જ્યારે આદિકોષ કેન્દ્રમાં પટલીય અંગિકાઓ ગેરહાજર હોય છે. અહીંયા પટલીય અંગિકાઓ જોવા મળે છે. પટલીય અંગિકાઓ એટલે અંગિકાઓ ફરતે જોવા મળતું પટલ, બરોબર. એક જ અંગિકા હોય છે. શેમાં? આદિકોષ કેન્દ્રમાં એક જ અંગિકા હોય છે, જેને શું કહેવાય છે? રિબોઝોમ્સ કહે છે. નામો યાદ રાખવા પડશે જીવ વિજ્ઞાનમાં.
રિબોસોમ્સ એ એક જ અંગિકા હોય છે આદિકોષ કેન્દ્રમાં, જ્યારે સુકોષ કેન્દ્રમાં ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે, જેને કહે છે કણાભસૂત્ર, ગોલ્ગી ગાય, અંતઃકોષ રસજાળ, લાઇસોસોમ જેવી ઘણી બધી અંગિકાઓ રહેલી હોય છે. આદિકોષ કેન્દ્રમાં રંગસૂત્રો સિંગલ એટલે કે એક જ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રમાં ઘણા બધા રંગસૂત્રો જોવા મળે છે. આદિકોષ કેન્દ્રનું કદ એ નાનું હોય છે, નાનું એટલે 1 થી 5 માઇક્રોમીટર. 1 માઇક્રોમીટર બરાબર 10⁻⁶ ઘાત જેટલી મીટર. બરોબર. અહીંયા સુકોષ કેન્દ્રમાં ઘણું મોટું કદ હોય છે, મોટું એટલે 5 થી 100 માઇક્રોમીટર જેટલું મોટું હોય છે. બરોબર. આદિકોષ કેન્દ્રમાં ફક્ત આપણે બેક્ટેરિયાને જ લઈ શકીએ છીએ. બેક્ટેરિયા જેવો એક સજીવ છે કે જે આદિકોષ કેન્દ્ર ધરાવે છે, જ્યારે સુકોષ કેન્દ્રમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને રહેલા હોય છે. બરોબર. હવે આદિકોષ કેન્દ્રમાં એક મહત્વનો મુદ્દો છે ન્યુક્લિયોઇડ. ન્યુક્લિયોઇડ કોને કહેવાય? તો આદિકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. કોષ કેન્દ્ર પટલ ન હોવાને કારણે તે પ્રદેશ ઝાંખો દેખાય છે. એ ઝાંખા પ્રદેશમાં ન્યુક્લિયસ રહેલો હોય છે, અને આ ન્યુક્લિયસ રહેલા પ્રદેશને શું કહે છે? ન્યુક્લિયોઇડ કહે છે. બરોબર. તો આ હતો આદિકોષ અને સુકોષ કેન્દ્રનો તફાવત. બરોબર. હવે ચલો આગળ જઈએ મિત્રો. તો આપણે આની આગળ ચર્ચા કરી કે ન્યુક્લિયોઇડ. બરોબર. તો એક બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રની આકૃતિ સમજાવવા કરું છું. જુઓ અહીંયા બરોબર. તો આ છે એક આદિકોષ કેન્દ્ર. શું છે? આદિકોષ કેન્દ્ર. તો આ છે કોષ દિવાલ. બરોબર. પછી કોષ રસ પટલ. અહીંયા કોષ રસ ભરેલો છે અને બહાર આવેલું આવરણને શું કહેવાય? કોષ રસ પટલ. બરોબર. આમાં કોષ કેન્દ્ર પટલ છે નહીં, એટલે કોષ કેન્દ્ર પટલ ન હોવાને કારણે તે પ્રદેશ આપણને કેવો દેખાય છે? અસ્પષ્ટ દેખાય છે. અસ્પષ્ટ દેખાતા પ્રદેશમાં શું હોય છે? ન્યુક્લિયસ હોય છે, અને એ પ્રદેશને શું કહેવાય છે? ન્યુક્લિયોઇડ કહે છે. જે આ બાર આમ શું કહેવાય? આવી આકૃતિ દોરી છે, આ જે બાર જે લીટા કર્યા છે એને કહેવાય છે લિપિ. બરોબર. લિપિ. ઓકે. બરોબર. તો આ હતી ન્યુક્લિયોઇડ સમજાવવાની એક આકૃતિ, આદિકોષ કેન્દ્રની આકૃતિ. આગળ જઈએ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમ બે કોષ વચ્ચેનો તફાવત આવે છે. તો મેં અહીંયા એક વનસ્પતિ કોષ દોર્યો છે અને પ્રાણી કોષ દોર્યો છે. તો જુઓ આમાં કોષ દિવાલ હોય છે, જ્યારે અહીંયા પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. કોષ દિવાલ એટલે સૌથી કોઈ પણ કોષ હોય એની પહેલા સાદું અહીંયા ધ્યાન આપીએ તો પહેલા કેન્દ્ર હોય, કેન્દ્રની બહાર જે હોય એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. બરોબર. પછી કોષ કેન્દ્ર પટલની બહાર જો રસ હોય પ્રવાહી તો એને કહેવાય કોષ રસ. કોષ રસની બહાર જો કોઈ આવરણ હોય તો એને કહેવાય કોષ રસ પટલ. બરોબર. કોષ રસ પટલની બહાર કયો કોઈ હોય તો એને કહેવાય કોષ દિવાલ, એટલે કે પૂરેપૂરા કોષને સમાવતી દિવાલ. બરોબર. એટલે કે સૌથી બહારના ભાગને શું કહેવાય?
કોષ દિવાલ તો એ જે વનસ્પતિ કોષમાં જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં એવી કોઈ કોષ દિવાલ હોતી નથી. બરોબર. તો બીજું જુઓ, કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર અહીંયા પણ છે. કોષ કેન્દ્ર પટલ તો એ પણ છે. ગોલ્ગી ગાય એ પણ છે. ક્યાં ગઈ? ગોલ્ગી ગાય. કણાભસૂત્ર તો એ પણ છે. રસધાની. રસધાની એ વનસ્પતિ કોષમાં મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાનીનું કદ કેવું હોય છે? નાનું. યાદ રાખવાનું, તફાવતનો એક મુદ્દો છે. રસધાની એ વનસ્પતિ કોષમાં મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાનીનું કદ કેવું હોય છે? નાનું હોય છે. બરોબર. એટલે બે મુદ્દા થયા. કોષ દિવાલ વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી. બીજો મુદ્દો, રસધાની મોટા કદની હોય છે, પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય છે. બરોબર. ત્રીજો મુદ્દો છે હરિતકણ. પહેલા ભણી ગયા કે વનસ્પતિનો ગ્રીન કલર, લીલો કલર એ શેના લીધે હોય છે? હરિતકણના લીધે હોય છે. તો હરિતકણ એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં હરિતકણ હોતા નથી. બરોબર. ઓકે. બીજી વસ્તુ કે અહીંયા એક વધારાની વસ્તુ જોવા મળે છે પ્રાણી કોષમાં, અંતઃકોષ રસજાળ. પણ અંતઃકોષ રસજાળ એ પણ બે પ્રકારની છે. એક છે લીસી અંતઃકોષ રસજાળ અને બીજી છે કણિકામય. કણિકા એટલે મેં ઉપર થોડા ટપકા દોર્યા છે એટલે કાંટાવાળી એવું સમજી શકાય. બરાબર. તો કણિકામય અંતઃકોષ રસજાળ અને બીજી કેવી છે? લીસી છે. એટલે એના ઉપર મેં કોઈ ટપકા કે કાંટા દોર્યા નથી. કેવી છે? લીસી અંતઃકોષ રસજાળ છે. બરોબર. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે તફાવત લખવો હોય તો લખી શકીએ આપણે. ચલો બોલો. વનસ્પતિ કોષમાં પહેલો મુદ્દો કે તેમાં કોષ દિવાલ જોવા મળે છે. કોષ દિવાલ હોય છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. ચલો આગળ જઈએ. તો શું હોય છે બીજું? ગોલ્ગી ગાય હોય છે, કણાભસૂત્ર હોય છે. રસધાની કેવા હોય છે? મોટા કદની હોય છે. રસધાની વનસ્પતિ કોષમાં કેવી હોય છે? મોટા કદની હોય છે. અહીંયા કેવું હોય? રસધાની નાના કદની હોય. બરોબર. ચલો આગળ જઈએ. તો વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે. પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતા નથી, એટલે કે હરિતકણ હોતા નથી. બરોબર. પછી એક બીજી વસ્તુ કે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર નથી હોતા, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતા નથી, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે. બરોબર. પાંચમું, અંતઃકોષ રસજાળ હોતી નથી. પ્રાણી કોષમાં બે અંતઃકોષ રસજાળ હોય છે. પહેલી કઈ? લીસી અંતઃકોષ રસજાળ અને કણિકામય અંતઃકોષ રસજાળ. બરોબર. તો આ રીતે તફાવતના મુદ્દા ખબર પડી જાય. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. રસધાની મોટા કદની હોય છે, રસધાની પ્રાણી કોષમાં નાના કદની હોય છે. વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે, પ્રાણી કોષમાં હરિતકણ હોતા નથી. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે, જોવા મળતા નથી. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે. અને વનસ્પતિ કોષમાં અંતઃકોષ રસજાળ હોતી નથી, જ્યારે અહીંયા બે હોય છે, લીસી અંતઃકોષ રસજાળ અને કણિકામય અંતઃકોષ રસજાળ.
ઝાડ. તો આ રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો આજે આપણે બે તફાવતો ભણ્યા. એક ભણ્યા આદિકોષ કેન્દ્ર, સુકોષ કેન્દ્ર અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો બસ અહીંયા સુધી. હવે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.